એવું કહેવાય કે જેને સરકારી નોકરી મળે ને સરકારના જમાઈ કહેવાય. શરૂઆત બહુ ધીમી ધીમી હોય, પણ જેમ જેમ આગળ વધો એમ મજા આવે. આ મજા એક એક્ઝામ્પલ, તમારા ઘર પરિવારમાં કોઈ પણ નોકરી કરતો હોય ને 40 વર્ષ થયા હોય ને તો એને પૂછજો, ચોખવટ કરજો, 40 વર્ષ થવા જોઈએ. એટલે 2000 ને અત્યારે 20 આપણે રાઉન્ડ ફિગર ગણીએ તો એનો મતલબ કે 1980 તમારા દાદા, નાના, મોટા બાપુ કોઈ પણ 1980 ની આજુબાજુ નોકરીએ લાગ્યા હોય તો 1980 પછીના 20 વર્ષ એટલે 2000 અને એના પછીના 20 વર્ષ એટલે 2020. હું એક એક્ઝામ્પલ આપું છું કે કદાચ 1980માં કોઈ વ્યક્તિ 100 રૂપિયામાં નોકરી લાગ્યો હોય તો 20 વર્ષ પછી એનો પગાર મિનિમમ 1000 રૂપિયા હોય અને એના 20 વર્ષ પછી એનો પગાર 10,000 રૂપિયા હોય. એનો મતલબ કહેવાનું એવું થાય કે દર 20 વર્ષે એક મીંડું વધે છે, ગેરંટેડ. આ મિનિમમમાં મિનિમમ કહું છું, આ કોઈ એવી પેલી હવામાં ગોળીબાર નથી. આ પ્રયોગો કરેલા છે, સફળ થયેલો છું ને પછી જ કહું છું. અને તમને ચોખવટ સાથે કહું છું, 40 વર્ષનો ગેપ જોજો, 20 થી 80, પછી રેન્ડમલી 2-3 વર્ષ પ્લસ માઇનસ હોય તો વાંધો નહીં. મતલબ કે તમારા દાદા, નાના, મોટા બાપુ, મામા એવા કોઈ વ્યક્તિ, વડીલ વ્યક્તિ કે જેમની ઉંમર અત્યારે 60 વર્ષની આજુબાજુ હોય તો એમને પૂછજો કે તમે નોકરી કે લાગ્યા ત્યારે પગાર કેટલો? તો કોઈ એવું કહેશે કે મારો પગાર 300 રૂપિયા હતો. તો એના પછીના 20 વર્ષ એટલે 3000 થાય અને એના પછીના 30,000 થાય. જો 1980માં કોઈ લાગ્યું હોય ને 2020માં છૂટા થયા હોય, મતલબ કે રિટાયર્ડ થયા હોય તો એમને પૂછજો, એમને આવી રીતના 2 મહિનાનો ગેપ મિનિમમ હશે. તો અત્યારે તમે 2020માં લાગો છો, સરકારમાં ઓછામાં ઓછો પગાર 20,000 છે. હવે 20 વર્ષ પછી મૂકી દો એટલે 2040 તો એ પગાર 2 લાખ રૂપિયા પર મંથ હોય. આ 3 વખત કીધું છે, આ સાબિત થાય ને પછી આ કહું છું. આ તમને અત્યારે કહીશ એટલે તમને ઝાટકો લાગશે, ભૂલી ગયા સાહેબ ગણતરીમાં કંઈક ડખો હોય એવું લાગે છે. બિલકુલ પરફેક્ટ છે, ગણિત તો મારું બહુ પાકું છે.